બનાસકાંઠાના કાંકરેજ તાલુકાના ઊન ગામે દીકરીને પરત લાવવા બાબતે એક સમાજના હજારોના ટોળાએ ગામ પર પથ્થરમારો કરી ભારે તોડફોડ મચાવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે। આ હિંસક ઘટના બાદ ગામમાં શાંતિ જાળવવા માટે હાલ ચુસ્ત પોલીસ બંદોબસ્ત અને એસઆરપીની ટુકડીઓ તૈનાત કરી દેવામાં આવી છે। બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ પંથકમાં આવેલું ઊન ગામ અત્યારે પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયું છે, જેનું મુખ્ય કારણ દીકરીને પરત મેળવવાના મુદ્દે થયેલો લોહિયાળ હુમલો છે। પ્રાપ્ત વિગતો અનુસાર એક ચોક્કસ સમાજના અંદાજે 800થી 1000 જેટલા લોકોના ટોળાએ અચાનક ઊન ગામ પર ધાવો બોલી દીધો હતો। આ ટોળાએ ગામમાં પ્રવેશતાની સાથે જ જે દેખાયું તેના પર પથ્થરમારો શરૂ કર્યો હતો, જેમાં ગ્રામજનોમાં ભારે નાસભાગ મચી ગઈ હતી। હુમલાખોરોએ રસ્તા પર ઊભેલી 35થી પણ વધુ લક્ઝરી ગાડીઓ અને અન્ય વાહનોમાં નિર્મમ રીતે તોડફોડ કરી હતી, જેના કારણે લાખો રૂપિયાનું નુકસાન થયું છે। ઘટનાની ગંભીરતા જોતા થરા પોલીસ તુરંત એક્શનમાં આવી હતી અને પરિસ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો। હાલમાં જે ગાડીઓમાં તોડફોડ થઈ છે તેને પોલીસ સ્ટેશન ખાતે ખસેડવામાં આવી છે। પોલીસે આ મામલે 15 શખ્સો સામે નામજોગ અને અન્ય 1000ના અજાણ્યા ટોળા વિરુદ્ધ રાયોટિંગ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી તપાસનો ધમધમાટ તેજ કર્યો છે। નામમાં ફરી કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે એસઆરપીના જવાનો તૈનાત છે અને સ્થાનિક મહંતો તેમજ સમાજના અગ્રણીઓ દ્વારા લોકોને શાંતિ જાળવવા અપીલ કરવામાં આવી રહી છે। હજી ગઈકાલે 12 થી 12:30નો આ બનાવ છે, જ્યાં પ્રથમ તો ભાભરના રૂની ગામે એક ચૌધરી સમાજનું મોટું સંમેલન મળ્યું હતું। ત્યારબાદ એમને જે ચૌધરી સમાજની એક દીકરી છે, જે ઊણ ગામનો દેસાઈ પરિવારમાંથી એક યુવક જેને ભગાડી ગયો છે, એ વાતને આજે 2 વર્ષ થઈ ગયા છે। હવે જે ચૌધરી સમાજના લોકો અહીંયા ઊણ ગામે એમની દીકરીને પરત લેવા માટે 1000થી 1500ના ટોળા વચ્ચે ઘસી આવ્યા હતા અને પ્રથમ તો એમને પથ્થરમારો શરૂ કર્યો। પોલીસ અહીંયા ઘટના સ્થળે હતી। પોલીસે બહુ રોકવાનો ઘણો બધો પ્રયત્ન કર્યો। પ્રથમ તો પોલીસ દ્વારા ટીયર ગેસ છોડવામાં આવ્યા, કંટ્રોલ ના થતા અંતે લાઠીચાર્જ કરવાની પણ ફરજ પડી। પણ જે આ ટોળાએ આવું કૃત્ય કહી શકાય અને જે કાર્ય કર્યું છે ને હું સખત શબ્દોમાં વખોડું છું અને જે આ લોકોએ કર્યું છે, જેમની અટકાયત થઈ છે, એમની સામે પણ કાર્યવાહી થવી જોઈએ। સમગ્ર મામલે અત્યારે તો થરા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે, પરંતુ દીકરીના વિવાદમાં જે રીતે આખું ગામ રણમેદાન બન્યું તેણે સુરક્ષા વ્યવસ્થા સામે પણ અનેક સવાલો ઊભા કર્યા છે।